નમસ્કાર, યુગ અભિયાન ટાઈમ્સમાં સ્વાગત છે. દર્શકો, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવી ગયા અને વડોદરા મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ 69 સીટો પર પોતાની જીત મેળવી છે. ત્યારે યુગ અભિયાન ટાઈમ્સ દ્વારા જે વિજેતા થયેલા ઉમેદવારો છે તેમની સાથે ઇન્ટરવ્યૂ કરવામાં આવી રહ્યા છે અને જેથી વડોદરા શહેરના નાગરિકોને જાણવા મળે કે તેમના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કેટલા સમયથી સંગઠનમાં કામ કરી રહ્યા છે અને પ્રજા માટે તેઓ આવતા 5 વર્ષમાં શું કરશે. આજે આપણી સાથે યુગ અભિયાન ટાઈમ્સમાં જોડાયા છે વોર્ડ નંબર 17ના કાઉન્સિલર ભારતીય જનતા પાર્ટી તરફથી ભૂપેન્દ્રભાઈ માછી. અને જો ભૂપેન્દ્રભાઈની વાત કરીએ તો ભૂપેન્દ્રભાઈ છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીના સંગઠનમાં એક કાર્યકર્તા તરીકે કામ કરી રહ્યા છે. તેમણે વોર્ડ પ્રમુખની પણ જવાબદારી સંભાળી, મહામંત્રીની જવાબદારી સંભાળી અને આ 30 વર્ષના આ કાર્ય બાદ જે છે પાર્ટીએ જે છે તેમને ટિકિટ આપી અને કાઉન્સિલર બનવાની જ્યારે તક મળી હોય ને ત્યારે હવે નેક્સ્ટ 5 વર્ષમાં તેઓ શું કામ કરશે જનતા માટે તે આપણે પ્રશ્ન પૂછીએ. પણ હજુ પણ જે મહત્ત્વની વાત છે કે તેઓ જે કામ ધંધો કરે છે તે એક સ્કૂલ વાન ચલાવે છે કે જ્યાં તેઓ શાળાના બાળકોને લેવા મૂકવા માટે જાય છે. તો પાર્ટીએ આટલા તેમના કર્મસ્થ કાર્યકર્તાને જે એટલી મહેનત કરતા હોય છે પોતાના જીવનમાં પણ ને પાર્ટીમાં પણ, તેવા કાર્યકર્તાને જ્યારે કાઉન્સિલર બનાવ્યા છે. તો સીધી વાત ભૂપેન્દ્રભાઈ માછી સાથે કરીશું. ભૂપેન્દ્રભાઈ, સ્વાગત છે યુગ અભિયાન ટાઈમ્સમાં. ભૂપેન્દ્રભાઈ, શું કહેશો? સૌપ્રથમ તો કઈ સાલમાં જોડાયા, 30 વર્ષ કાર્યકર્તા તરીકે કાઢ્યા છે, કેવો રહ્યો આ સફર? પહેલાં તો હું યુગ અભિયાનના સર્વ દર્શકોનો અભિવાદન કરીશ અને એમનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એમના થકી મને પ્રજામાં સારો પ્રતિસાદ મળ્યો. એટલે યુગ અભિયાનના દરેક દર્શકોને મારા તરફથી શુભેચ્છાઓ. હવે 1995માં પાર્ટીમાં મેં એક નાના કાર્યકર્તા તરીકે કામ ચાલુ કર્યું અને પાર્ટીએ મને 2010માં ચાલુ ઇલેક્શનમાં મને મહામંત્રી બનાવ્યો. ત્યાર પછી 3 ટર્મ હું મહામંત્રી રહ્યો અને 2019માં પાર્ટીએ મને પ્રમુખ પદ આપ્યું. 5 વર્ષ હું પ્રમુખનું પદ મેળવ્યું. એટલે સખત પાર્ટીમાં કામ કરતો રહ્યો. પાર્ટીની દરેક જવાબદારીમાં અનેક ઇલેક્શનો, અનેક સાંસદોને ઇલેક્શનોમાં હું કામગીરી કરી. ધારાસભ્ય યોગેશભાઈ હોય અને સાંસદ રંજનબેન, બાળુભાઈ, આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાહેબનું પોતાનું લડ્યા ત્યારે બી મેં બહુ સારું કામગીરી કરેલી. એટલે પાર્ટીએ મારી કામગીરી જોતા હતા જ કે આ છોકરો સારું કામ કરે છે. અને મને પોતાને એવું નહોતું કે મને કોઈક દિવસ કાઉન્સિલર બનાવશે. પણ આજે પાર્ટીએ મને એક તક આપી છે ઉમેદવારીની, અને ઉમેદવારીની તકમાં હું જીત્યો છું. તો મારો એટલું જ ધૈર્ય છે કે મારી પ્રજાએ મને વોટ આપેલા છે, એટલે મારી પ્રજાની પડખે મારે અડધી રાતે બી જઈને ઊભું રહેવું જોઈએ. ભૂપેન્દ્રભાઈ, આટલા બધા ઇલેક્શનોમાં તમે કાર્યકર્તા તરીકે કામ કર્યું છે એટલે અનુભવ તો તમને છે જ કે ઇલેક્શનના ટાઈમે શું કરવું, શું નહીં કરવું, પ્રચાર પ્રસાર. તો જ્યારે હવે તમને પોતાને ટિકિટ મળી તો આ 15-20 દિવસ કેવી રીતે ગયા? ટિકિટ મળી અને કેવી રીતે સંઘર્ષ રહ્યો, પ્રચાર પ્રસાર કેવો રહ્યો? કારણ કે બૂથ મેનેજમેન્ટનું તો મને પૂરો ધ્યાન હતું કે કેવી રીતે ફેરની ભરવી, કયા બૂથમાં પહેલાં જવું, એટલે નગરો પહેલાં લેવાના, એવું બધું જ મને ધ્યાન હતું. એટલે ફેરની તો અમારે દરેક બૂથમાં થઈ છે અને દરેક બૂથમાં જતા હતા એટલે મને બધા ઓળખતા હતા. એટલે મને એવું કે રાજેશભાઈ તમારે ક્યાં આવવાની જરૂર છે? તો મેં કીધું ના, અમારે તો આવવું જ પડે કે તમે તો આવો જ છો, અમે તમને ઓળખીએ જ. ને મેં પ્રજાના કામો એ વખતે બી કરેલા જ હતા બધા જોડે, ટચિંગમાં તો હતો જ. કારણ કે કોરોના કાળમાં મેં છે ને કચરાની ગાડી બી ચલાવેલી છે. જે તે સમયે કચરાની ગાડીમાં કચરાના જે ડ્રાઈવરો હતા ને એ બધા સ્ટ્રાઇક પર હતા, કોઈ આવે નહીં. ત્યારે આપણે કચરાની ગાડી બી ચલાવેલી હતી અને કોરોનામાં લોકોની બહુ સેવા કરેલી હતી, જમવાનુંથી માંડીને બધું. આ જે બી પોઝિશન પર છું એ લોકોના આશીર્વાદથી જ હું આવેલો છું. એટલે મારે પ્રજાની પડખે તો રહેવું જ પડે. તો સૌપ્રથમ જ્યારે ટિકિટ મળી ત્યારે ઘરમાં શું માહોલ હતો? કારણ કે 30 વર્ષ બાદ આટલું બધું ફેમિલીમાં હોય ને કે રોજે રોજ પાર્ટીમાં જાઓ છો ને તમે ક્યારે બનવાના કે નહીં? એટલે ઘરમાં તો એવું જ હતું કે તમે જ્યારે હો ત્યારે ભાજપ, જ્યારે હો ત્યારે ભાજપ. દર વખતે 2010નું ઇલેક્શન આવ્યું તો ઉમેદવાર ડિક્લેર થઈ જાય એટલે ઘરમાં કકરાટ થાય. આલી પાર્ટીએ તમને ટિકિટ ના આલી. 2015 આવ્યું, આલી પાર્ટીએ ટિકિટ નથી આલી. 2020 આવ્યું, જોયું દર વખતે તમારે તો પાર્ટી કઈ તમારું નામ મૂકે. મેં કીધું જો પાર્ટી આજે કાલે મારી કદર કરશે. મને મારી પાર્ટી પર પૂરો વિશ્વાસ હતો કે આજે નહીં તો કાલે કાઉન્સિલર નહીં મળાવે તો કોઈ પદ સારું આવશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીમાં એટલા બધા પદ છે ને કે એમાં કાર્યકર્તાનો સમાવેશ થાય છે જ. મને કાઉન્સિલર ના હાલત તો શહેરમાં કોઈ સારું પદ હાલત
મંત્રી બનાવત, ઉપપ્રમુખ બનાવત, બક્ષી પણ મોરચાનો પ્રમુખ મહામંત્રી બનાવત. પાર્ટી છે, પાર્ટી કંઈક ને કંઈક જવાબદારી આવતી હોય છે. એટલે પાર્ટીમાં તમે નિસ્વાર્થી કામ કરો એટલે તમને કંઈ ને કંઈક મળતું જ હોય છે. એ ભારતીય જનતા પાર્ટીનું નેતૃત્વ ધ્યાન રાખતું જ હોય છે. આ સિવાય હું વાત કરું, જ્યારે ટિકિટ મળી ત્યારે ઘણું બધું કવરેજ બી થયું, કારણ કે તમે સ્કૂલવાનો તમારો બિઝનેસ છે. તો એ ટાઈમે શું માહોલ હતો? કારણ કે લોકોએ અલગ અલગ દ્રષ્ટિએ જોયું કે કાર્યકર્તા તરફ પાર્ટીની નજર હતી. એક સ્કૂલ વાન ચલાવનાર વ્યક્તિને પાર્ટીએ ટિકિટ આપી છે. જ્યારે પ્રદેશ પ્રમુખ વિશ્વકર્માજી જ્યારે શહેરમાં આવેલા, કારેલીબાગમાં કાર્યક્રમ હતો, ત્યારે એ બોલેલા કે પાથરના પાથરવાવાળા અને ખુરશીઓ ગોઠવવાવાળાને આ વખતે ઉમેદવારી કરવાની તક મળશે. એ વખતે અમને ત્યારે 50% અમારા મનમાં થઈ ગયેલું કે કદાચ આપણો ચાન્સ આ વખતે લાગી જશે, એવું મનમાં થઈ ગયેલું. અને જ્યારે મને ટિકિટ આલી ત્યારે મારા જે નાના નાના છોકરાઓને હું લઈ જતો હતો, લાવતો હતો, એમના આશીર્વાદ બી મને ફળ્યા છે. કારણ કે મા બાપ અમારા ભરોસે જ બાળકોને મોકલતા હતા. સવારે મોકલે તો અમારા ભરોસે, ઘરે આવવાના હોય તો બી અમારા ભરોસે હોય. એટલે એ મા બાપના આશીર્વાદ બી મને મળ્યા છે. એ દરેક બાળકોના બી આશીર્વાદ મને પ્રાપ્ત થયા છે. તો હવે વોર્ડ નંબર 17માં તો તમે વર્ષોથી છો, તો કેવા પ્રકારનું ડેવલપમેન્ટ વોર્ડ નંબર 17માં તમે જોયું છે? અત્યાર સુધી શું કામો થયા છે? અને તમારા દ્રષ્ટિએ હજુ કયા કામો આપણે કરવાના છે? વોર્ડ નંબર 17માં વિકાસના દરેક કામો થયેલા જ છે, રોડ રસ્તા બધું. પણ પાણીની સમસ્યા છે, સ્ટ્રીટ લાઇટની સમસ્યા અને એની સમસ્યા છે. આ 3 વિષય વધારે છે ને ડ્રેનેજ લાઇન. એટલે આ 4 વિષયમાં અમે છે ને પાણીનો વિષય અને ડ્રેનેજનો અને રોડ રસ્તાનો આ વિષય અમે વહેલું પતાવીશું. કારણ કે એનો વિષય એવો છે કે એ ગુજરાત રાજ્ય સરકારનું મંજૂરી લેવી પડી. એટલે અમે પ્રજાને કીધું છે, અમે રજૂઆત કરીશું. કારણ કે એનો વિષય અમારા કોર્પોરેશનમાં ના આવે. એ આપણે ગુજરાત સરકાર મંજૂરી આપે ત્યારે જ એનો વિષય થાય. તો અમે પ્રજાને કીધું છે, અમે પ્રયત્ન કરીશું એના વિષય માટે. અમે રજૂઆત કરીશું અમારા ધારાસભ્ય સંસદને કે ભાઈ આ લોકોનો એનો વિષય છે. ખાસ કરીને એનો વિષય વધારે છે. કારણ કે એ લોકોને શું છે, પોતાનું મકાન હોવા છતાં એમને એના મકાન પર લોન નહીં મળતી. એમને લોન લેવી હોય એટલે એને વગરનું મકાન હોય એટલે લોન ના મળે. હવે એજ્યુકેશન લોન જોઈતી હોય છોકરાને બનાવવા, એટલે એમને એને કરેલું હોય તો જ એમને એજ્યુકેશનની લોન મળે. એટલે અમે અમારા સાંસદને, ધારાસભ્યને જાણ કરીશું કે આમનું એનો વિષય જલ્દી પતાવેલો. હવે રહ્યા રસ્તા, પાણી, રોડ, ડ્રેનેજ લાઇન એ અમારામાં આવે છે તો અમે એમને પૂરતી સહાય જેમ બને એમ વહેલું પૂર્ણ કરીને આપી દઈશું. વોર્ડ નંબર 17 એટલે આ તરસાલી વાળું જે બસ સ્ટેન્ડ છે ને બધું વોર્ડ નંબર 17માં જ આવે આખો વિસ્તાર? હા, એ 17માં આવે. ડિવાઈડરની આ બાજુનું સાઈડ અમારામાં, ડિવાઈડરની પેલી બાજુ અડધો 16 લાગે અને ગંગાસાગરથી આગળ જાઓ તો 19 લાગે. પછી સર્કલથી આ બાજુ 17 લાગે. એવી રીતે જેમ જેમ ડિવાઈડર આવે એમ ગોલ મીંડું થાય. ઓકે. એક મહત્વનો પ્રશ્ન છે, નાગરિકો તરફથી પણ અમને રજૂઆત આવતી હોય છે. તો વોર્ડ નંબર 17માં જે તરસાલી બસ સ્ટેન્ડ વાળું એક સર્કલ છે જે વર્ષોથી અનડેવલપ છે, તો એ બાબતે તમે કંઈક કામગીરી કરશો તમારા તરફથી? કારણ કે દરેક વિસ્તારમાં સર્કલ બનતું હોય, સારું બનતું હોય, હા. ત્યાં અડધું કામ થયેલું પડેલું છે, એ બાબતે શું? એ સર્કલની બી અમને રજૂઆત થયેલી હતી. જી. અમને ઘણા લોકોએ કીધું છે. અમે અમારા ધારાસભ્યના સાંસદને કહીને એ સર્કલ નાનું કરવાનું છે અને એમાં કંઈક એવી સારી મોમેન્ટ લાગે કે લોકો આવતા થતા જોવે અને તરસાલીનું બી સારું વિકાસના કામો દેખાય. એ અમારા સાંસદશ્રી અને અમારા ધારાસભ્યશ્રીને જાણ કરીશું. ઓકે. તો હવે આ સિવાય હું તમને વાત કરું તો કાર્યકર્તાઓ જે તમારી સાથે હતા, તો વર્ષોથી છે જ ને, તમે બી હતા, એમનો કેવો સાથ સહકાર રહ્યો આ પર્ટિક્યુલર? મારા કાર્યકર્તા બધા જ ખુશ હતા. આખા વડોદરા શહેરમાં મારી ટિકિટના એટલા લોકો વખાણ કર્યા છે જી. કે એક નાનો પાયાના કાર્યકર્તાને ટિકિટ મળી છે, અમે બહુ જ ખુશ છે. 76માંથી બધા જ જ્યારે મળે ને ત્યારે બધા જ મને કહે તને ટિકિટ મળી છે ને, એટલે અમને બહુ જ આનંદ છે. મારા ધારાસભ્ય હોય, શહેરના કોઈ પણ વ્યક્તિ, મારા વડીલો જેટલા બી મને મળ્યા હશે. નિલેશભાઈ દોડીને આવ્યા હતા તાત્કાલિક ટિકિટ મળી ત્યારે? નિલેશભાઈને તો ખબર જ છે, કારણ કે હું નિલેશભાઈને 15 વર્ષથી એમની જોડે જ રહેલો હતો. જી. નિલેશભાઈ 2010માં ઇલેક્શન લડ્યા ત્યારથી એમની જોડે ખડે પગે મેં ઊભો રહેલો. એટલે નિલેશભાઈને મારો પ્રેમ અતૂટ હતો. ઓકે. તો આ સિવાય હવે તમે નેક્સ્ટ 5 વર્ષમાં
જે પ્રમાણે જોયું કે એનો તકલીફ છે અને રોડ પાણી ગટર એ તો નોર્મલી કંઈક ને કંઈક મેન્ટેનન્સ ને બધું આવતું હોય છે. આ સિવાય કંઈક નવું વિસ્તારમાં કરવા ઈચ્છો છો? હા, એટલે અમારા વિસ્તારમાં જે જગ્યાએ બાગ બગીચા નથી, કે ચલો કે આ વિસ્તારની સોસાયટીઓ 15-20 છે, ત્યાં બાગની જરૂર છે, તો એ કોર્પોરેશનની જગ્યા હશે તો કોઈક બાઇકનું લાવીશું. સ્વિમિંગ પુલ અત્યારે લાલબાગ એકલું જ છે. હવે અમારા તરસાલીમાં કોઈ જગ્યા હશે તો અમે સ્વિમિંગ પુલની બી વ્યવસ્થા કરીશું. Right. સરકારની જગ્યા હશે ત્યાં આગળ અમે કામ કરી શકીશું. એટલે એ બધા સૂચનો અમે સાંસદને ધારાસભ્યને રજૂઆત કરીશું. આ સિવાય જો હું વોર્ડ નંબર 17ની વાત કરું, વોર્ડ નંબર 17માં ઘણી બધી સંસ્થાઓ આવેલી છે. એક તો આર્મીવાળો વિભાગ પણ કદાચ વોર્ડ નંબર 17માં 17માં જ આવે. બરોડા ડેરી કદાચ 17 ડેરી બી 17માં. ONGC પણ કદાચ 17માં આવતો હશે. એ રસ્તો મને એટલો સીમાંકન ખ્યાલ નથી. પણ અને સાથે સાથે રેલવે સ્ટાફ કોલેજ બી કદાચ 17માં આવતી ના, એમાં જ 16માં જાય. એ 16 નંબરમાં હોય. તો ઘણી બધી મોટી મોટી સંસ્થાઓ છે. આ એક બાજુ SRP ગ્રાઉન્ડ જે છે, 9 ગ્રુપ છે, એટલે ઘણી બધી એવી મોટી મોટી સંસ્થાઓ અને સરકારી ઇમારતો ને બધું ત્યાં આવેલું છે. તો ડેવલપમેન્ટની વાત કરીએ તો વોર્ડ નંબર 17માં તમે કીધું અડધું તરસાલી અડધું માંજલપુર, હા, એટલે શાળાઓ બી આવેલી જ છે. અને મહત્વનો મુખ્ય માર્ગ જે વડોદરા શહેરની બહાર જાય છે, જે નેશનલ હાઈવે નંબર 8 બાજુથી, તો એ પણ અકસ્માતોની સંખ્યા એ રોડ પર વધતી હોય છે. મકરપુરા રોડની આપણે વાત કરી હતી જે એમાં અમારા હજીરાવાળો જે રોડ છે ને, જી એ અમે સૂચન મૂકેલું છે. જે તે સમયે અમારા કાઉન્સિલરો છે એમને સૂચન મૂકેલું છે કે એ રોડ પાસ પહોળો કરવાનો. જી જે રીતે તમે આર્મીવાળો રસ્તો કહો છો, જી ડિમાન્ડની સામે છે, એક એલાકાનો કટ વાગે છે, એની બી અમે રજૂઆત સાંસદજીને કરેલી છે. જે મને વહેલી તકે જો રોડ પહોળો થઈ જાય તો આવવા જવાવાળાને થોડુંક તકલીફ ઓછી પડે. ચોક્કસથી. અને ખૂબ અભિનંદન પાઠવું છું આપણે ભૂપેન્દ્રભાઈ, અને આશા રાખીએ છીએ, જનતા પણ આશા રાખે છે, અપેક્ષા રાખે છે, અમે પણ રાખીએ છીએ કે આવતા 5 વર્ષમાં વિસ્તારમાં સારા એવા કામ આપના થકી થાય, વધુને વધુ વિકાસ થાય, અને જે કંઈ કામો લોકો તમારા પાસે લઈને આવે છે, જે કંઈ તકલીફો લઈને આવે છે, એમનું નિરાકરણ તમે ચોક્કસથી લાવો ને ફરી એકવાર તમારો આ 5 વર્ષના કામ જોઈને ફરી એકવાર પાર્ટી પણ તમને વધુ એક મોટી તક આપે એવી આશા રાખીએ છીએ. પાર્ટી બીજી વાર તક હાલે કે ના હાલે, મારા પાછળ બધા બહુ કાર્યકર્તાઓ છે. જી મારો તો અધ્યયન એવો જ છે કે મળી એવી રીતે મારો નીચેનો કાર્યકર્તાને બી લાભ મળવો જોઈએ. સતત જો આપણે જ લડતા રહીએ, એ પાર્ટીનો વિષય છે, સેકન્ડ ટાઈમ લડાવો ના લડાવો, પણ મારો ધ્યેય તો એવું છે કે મારા પછી મારા કાર્યકર્તાનો સમય આવવો જોઈએ. પછી આપણે જ લડ્યા કરીએ તો આપણો કાર્યકર્તા બચારો શું કરે? ના ના, બહુ આપણાને 5 વર્ષ પાર્ટી આલ્યા, બસ આપણે પ્રજાની સેવા કરવા માટે પ્રજાની સેવા કરવાની. નેક્સ્ટ ટાઈમ પાર્ટીને લડાવું એ પાર્ટીનો વિષય છે. પણ મારો તો એટલો જ ધ્યેય છે કે મેં જે પ્રતીક્ષા કરી છે એવો મારો કાર્યકર્તા બી નીચે રાહ જોઈને બેઠો જ હોય, તો એને બી તક મળવી જોઈએ. બહુ મોટી વાત કહી દીધી ભૂપેન્દ્રભાઈ આપે, અને અભિનંદન ફરી એકવાર પાઠવું છું યુગ અભિયાન ટાઈમ્સ તરફથી પણ, અને આભાર વ્યક્ત કરું છું. કિંમતી સમય આપે આપ્યો, કારણ કે હવે આપનો સમય ખૂબ કિંમતી છે. હવે કાઉન્સિલર બન્યા છો એટલે જનતાના કામો માટે આપણે દોડવું પડતું હશે. તો ખૂબ ખૂબ આભાર, આપે કિંમતી સમય આપ્યો. તો આ વોર્ડ નંબર 17ના નવા ચૂંટાયેલા પ્રતિનિધિ કોર્પોરેટર ભૂપેન્દ્રભાઈ માછી, એક સ્કૂલ વાન ચલાવવાનો તેમનો બિઝનેસ, સાથે સાથે 30 વર્ષ ભારતીય જનતા પાર્ટીમાં કાર્યકર તરીકે, વોર્ડ પ્રમુખ તરીકે વિવિધ જવાબદારીઓ સંભાળી, વિવિધ ઇલેક્શનોમાં તેમણે ઘણી બધી જવાબદારીઓ સંભાળી, અને આખરે તેમનું કામ જોઈને, તેમની ઈમાનદારી જોઈને ભારતીય જનતા પાર્ટીએ તેમને કાઉન્સિલર બનવાની તક આપી, અને તેઓ કાઉન્સિલર તરીકે ચૂંટાઈને આવ્યા છે. પરિવાર એમને અભિનંદન પાઠવીએ છીએ. વધુ વિગતો માટે જોતા રહો યુગ અભિયાન ટાઈમ્સ.